તો મિત્રો આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં સાથે પ્રશ્ન એવો છે કે મારી વર્તમાનની ગ્રહ દશા કઈ છે અને એનું કેવું યા તો શું ફળ મને મળવાનો યોગ બને છે એ બાબત મને જણાવજો। તો આ વ્યક્તિના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને એની વર્તમાનની ગ્રહ દશા એના આધારે મળવાપાત્ર ફળ એની બાબત એ સીધી અને સટ એ રીતે આ વ્યક્તિને જણાવી દઈએ। તો તમારા જન્મના ગ્રહોની સ્થિતિ મુજબ તબક્કાવાર આવતી ગ્રહ દશા એમાં વર્તમાન સમયની ગ્રહ દશા જે છે એ શનિની છે તથા એ તારીખ 21/8/2012 થી શરૂ થયેલી છે તથા આગામી તારીખ 21/8/2031 સુધી એ ચાલવાની છે। જન્મ કુંડલીમાં શનિ જે છે એ 12મા ભાવમાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એમાં રહેલો છે અને એટલે આ ગ્રહ દશામાં મળવા યોગ્ય ફળની બાબતને જો જોઈએ તો અને એમાં ચંદ્રાભરણ જાતકમ નામના ગ્રંથનું વર્ણન જો જોઈએ તો એના મુજબ પોતે જે કળા કૌશલ્ય કે વ્યવસાય એવી બાબત ચલાવવાની આવડત ધરાવતા હોય એ આવડતમાં નિપુણતા આવે, જે બાબત સાથે સંકળાયેલા હોય એ બાબતના જ્ઞાનની કે આવડતની વૃદ્ધિ થાય, બળ યા તાકાત એવી બાબતની વૃદ્ધિ થાય, પ્રભાવકતા જેવી બાબતની વૃદ્ધિ થાય, સારી બાબતો પ્રાપ્ત થાય, જમીન મકાન મિલકત એવી બાબત વસાવવામાં સમય શક્તિ અને નાણાં અથવા ધનનો વ્યય થાય, મેળવેલી વિદ્યા યા જાત આવડત એના આધારિત બાબતના કારણે સારું ધન યા આજીવિકાનું સ્તર એ પ્રાપ્ત થતું દેખાય, જણાય કે અનુભવાય, પોતાના ઉપરી અધિકારી તથા ઉચ્ચ સ્થાન પર બેઠેલી કોઈ વ્યક્તિ એનાથી માન સન્માન આદર સત્કાર એના જેવી બાબત જે છે એ પ્રાપ્ત થાય અને એના કારણે એમના પ્રત્યે માન કે આદરની ભાવના જાગૃત થાય એવું બને। જો કે આ ગ્રહ દશામાં ક્યારેક ક્યારેક દુઃખદાયક બાબતો જે છે એ પણ પ્રાપ્ત થઈ જાય। જન્મકુંડળીમાં શનિ જે છે એના પર શુભ ગ્રહ ચંદ્ર એની 8મી વિશિષ્ટ દ્રષ્ટિ છે અને એટલે સુખની બાબતો જેવી કે સ્ત્રી યા પત્ની, સંતાન, પોતાના સહકર્મીઓ યા હાથ નીચે કામ કરતી વ્યક્તિઓ અથવા નોકર ચાકર તથા આર્થિક બાબતનું સુખ જે છે એ પ્રાપ્ત થાય। જેટલું સુખ આ ગ્રહ દશાના તબક્કામાં પ્રાપ્ત થાય એનાથી વધુ દુઃખદાયક બાબતો, અડચણો, મુસીબતો એવી બાબત એ આ ગ્રહ દશાના અંતભાગમાં પ્રાપ્ત થાય। સંપત્તિ, વ્યવસાય, આજીવિકા, રોજીરોટી એના સાધન એવી બાબતને હાનિ અથવા નુકસાન થાય અથવા એનો ક્ષય થાય, આવી બાબત સદંતર રીતે છીનવાઈ જાય। આવું ફળ એ આ શનિની ગ્રહ દશાના તબક્કામાં તમને પ્રાપ્ત થવા માટે યોગ બને છે। આવું તમારા જન્મ સમયના ગ્રહોની સ્થિતિ અને વર્તમાન સમયની ગ્રહ દશા એ બંનેને જોઈ અને મારે સીધું અને સટ એ રીતે તમને કહી દેવું છે। તો મિત્રો જો તમારા જીવનમાં પણ આવો જ કોઈ પ્રશ્ન હોય યા તો જન્મના ગ્રહોની સ્થિતિ આધારે કોઈ ગ્રહયોગ વિશેની બાબતની તમારે જાણકારી જો જોઈતી હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો।